ભગતો ડોહા ઓય શું છે? હું પેલું ઘાસ વાઢવા જાઉં છું તે હમણાં બૂમ પાડું એટલે ઉપડાવા આવજો. આ પાછું ઘાસ વાટવા તો ઉપરા મારા આપવાનું ત્યાં કોણ આવશે એના કલે દાતરું હું વાટી આવું એટલે હવે તારે વાત તો વચીથી ઉપરા પાછું આપ ઉપર મારા ત્યાં તાની કોણ ઉપડાવા આવશે મને તાની એ ગમે તે ઉપર જે બૂમ પાડી શક તમને જોર આવે ખાલી ઘાસ ઉપાડવાનું કીધું એમાં તો હવે જોર આવતું હોય છે આખી જિંદગી મજૂરી નહીં કઈ બેઠા હોય કે મેં હા આખી જિંદગી મજૂરી કરી તો અત્યારે મારે સાર ના વાઢવી પડત. સારના વાટી ફરતી આખો દાડો બસ ખાટલો લઈને હુઈ જ રહું છું કશું કરવું જ નહીં. ઘાસ ઉપાડવાનું કીધું એમાં જોર આવે છે. માપમાં બોલ માપમાં હું બોલવાનું રોજના તમારે તો આવા ધોધ્યા હોય છે. કશું કરતા નહીં આખો દાડો હુઈ રહો છો એટલે હું બીવરાવ છો ચપ્પુ બતાય બસ કોક કહીએ એટલે ચપ્પુ કાઢી નાખવાનું પરોવી દે પેટમાં મને હાલ મળે એટલે એની ચપ્પુ તમને પરોવી દેવું છે એટલે પાર આવે એટલે ચપ્પુ જ ના બતાવો અડધો તાણે હું બસ જોર જ આવે છે કોમ કરતો તે નેકળવાનું કરો અને અહીં ફટાફટ રોધવાનું કરો હડો કો ખાવું હોય તો આવું હોય તો એટલે બાપા આપણી આ જમીન હમણાં નથી વેચી અને વેચી હતી જમીન પણ આપણા ભાગમાં ઓછી આવી છે જમીન પેલા ઓને વેચી હતી પરથી ભાઈને પણ કોઈ સાર લાયા નહીં જમીન વેચવામાં અને તાર ભાવ વધારે જમીન લઈ જાય એટલે ચાલતું હા ના ચાલો તાણે પછી એમાં ના ચાલે એક મુદ્દો પછી એક દોર આવે તાર ના જવું જોઈએ આ લીફારા છે ને હરખું વેચાવો એટલે આપણે આખો દાડો વેચ ના કરવી પડો તમારે કઈ ગયો સાબે ઓલા ઘાસ વાટી લે હળો જલ્દી હો હા શમ જલ્દી જમીન વેચવાની છે હું સમતી હજી કેટલી જમીન વેચવાની વેચી તો સર પસાર આવ્યો નહીં મો કશું સાર આવે નહીં પરથી ને વેચવા આવ્યા હતા ને એમાં કોઈ સાર લાયા નહીં અમારો ઓછી આવે છે તમારે વધારે આવી ગઈ જમીન તો ઘેરથી લોહાટી કંટાળી નાખીશું અને એક બાજુ આ એક તો હોય હેતરમાં આવી એટલે હેતરમાં લોહી પી જાય તાણે તમારે વધારે આવે ચાલે કદાચ અમારા આવ્યું તો હરજી ભાગમાં આવતું હોય તો પણ એ તો જે ભાગમાં આવતું હોય એ વેચ્યું છે કોઈ ઘડીએ તળી વેચ્યું તો થોડી તમારમાં અડધી આવી જાય આઈએ જાય એમાં ના હોય એવું એ પરથી લાલી તમને હાલ દીધું હોય તો વધારે પણ હું જમીન કરો છો એના કરતા બધી રાખી દે તમે અમારે કશું નહીં લેવું તાર બધી લઈ લો અમારા ભાગની આવતી હોય ને એ લઈ લો આવડું બોલજો ને આવડું બોલવાની નહીં વાત હોય જો મેઠા ભાઈ અવળાની વાત તાણે. કેટલી વખત વેચ કરવાની મને શું તકલીફ છે વેચવામાં મને તો કોઈ તકલીફ પછી નહીં. તાણે? અને મારે તો કોઈનું મફતનું ખાવું એ નહીં કે કશું કરવું તાણે અમારે મફતનું ખાવું નહીં આરામનું લેવું નહીં અમારે તાણે. આરામનું નહીં લેવું તાણે પછી તો તને જેમ ના પાડો છો તમે તે પણ કેટલી વખત વેચ કરવાની એક વખત જે વખત વેચે એ દાળ કહી દેવાનું કે ભાઈ આટલી અમારી ને આટલી તમારી તો ઘડીએ તળે હું વેચ કરવાની નાંગત માથાકૂટ કરવાની વધારે આવી જમીન તમારે તે લઈ લે બધી તમાર માં લઈ લો અહીંયા. અમારે તો કોઈ જોતું નહીં એ આ આટલે છે ને પાડી એ આપણામાં આવત જો આ આપણો ઓછી છે જમીન ઓન વધારે છે દેખાઈ જાઉં સાચી વાત હા દીવા જેવી વાત છે એ પરથી લાલે એવાનો ઘરવાળાનો ભાઈબંધ ને નહીં એવાનું ખેંચી છે બધું હા બેઠા ભાઈ કોઈ એવું તો નહીં વ્યવહારિક રીતના જેટલી આવતી હોય ને એટલી જ આલી જઈ હોય ને કોઈ બીજું આલ્યું ને અને તમારે એટલી બધી જમીન કરી રહ્યા ને તે લઈ લો અમારી અને મારું ઊંઘો 2 જણા અવળું ના બોલો તમે અવળાની વાત નહીં તારે પછી અહીંયા અવળાની વાત નહીં જે વ્યવહારિક વાત છે એ કહું કાકાને કહી દે કે જમીન પાછી વેચવાની છે બરોબર છે અમારે જો કોઈ ભૂંડું નહીં પણ હા એક વેચ જેટલી વધારે ના જવી જોવે જમીન ફતું જ ખોળો છો બસ બધું તમારા પૈસા નહીં હું ખર્ચો ચા પાણી હું કરાવ્યો છે વેચવા આવશે હોય ને અમે શું સરપંચ પાછો બોલાવો પડીએ બાપા. હોશીએ. સરપંચ ને એમ બોલાવો સરપંચને બોલાવું છું ઉપર કાકા બધા બોલાવો હારું કમ્પ્લીટ બોલાવો. વેચી જમીન જો તાર જેનું આખા ગામનું બોલાવો તો બોલાવો રાતે 8 વાગે બોલાયા જમીન માપવા રાતે કોણ દેખાય દોયડો ભરી દીધું ઓમ કરી દીધું તે કે મેઠા તમારે તારા ના વિચારવું તારું પડે કે તમારે વિચારવું પડે કે રાતી ના દેખાય તમારે ના વિચારવું પડે તમારા મોણો તમારે બોલાઈ દેવાના એટલે તમારું ખેંચે બધું અને અમારો ઓછું આવે તે શું કે પછી નહીં નાવંડા બધી લઈ લો અને ભાવ 2 જણા ઊંઘો એ પાર આવો. વધારાને બોલજો ને ના જાણ જોવો તાણે બસ જમીન આ ઘેડાને કહું છું કે હમુ વેકો આ તો કહી દેવ છું આ કંટાળ છે ખેતરમાં આવીને વેલાની ટુંગળી નિત ગંગાજી નું નામ યાર હોય કે ઘેર છે કે નહીં વાગો એ વાગો અલ્યા ઘરમાં હું કરશે તાપનો ભાઈ બનાય હા મારી માની જોગન હું છે પોણે સોપડ્યું તું કે શાક સોપડ્યું તું જરા બનનું કોઈ ખબાયું લાગે
અરે તું ગોળ પડ્યો તો થોડી શીંગ પડી હતી, ગોળની શીંગ ખાધી. લાગે મને થોડું વોચ લાગે તે મને થોડું સફી ફાકું એટલે આ પતી ગયું. આટલું ગોળ હતો, આટલી શીંગ હતી. હવે તો ખાવાના અમારા પર ડોસી પેલી હેતમ જઈ શકે સાલ લેવા. હું માગું તાણે તારે પટી જાય છે. ઓત તો ના ખવડાવું, ઓત તો ના ખવડાવું. કેવું સારા છે હેડી જાય આગળ આગળ બધું કેવું પાપે ને એ જઈશે ઘાસ વાળવા બેસન નાખવું પડશે. હું ઘેર બેઠો તો મોકલાય ને તને નાખી બેસતા નાખી. હા ભાભી હું સારી નાખો. આ તમારા ભાઈ આયા હતા ત્યાં જમીનનો ડખલો તમે પતાવી દેજો, હું રોજ રોજ કંટાળીશું. ડખો પટી તો જો છે, 2-3 ફર તો ભાગ પાડ્યા જમીનના. અરે 2-3 વખત ભાગ પાડ્યા પણ અત્યારે પાછા આયા હતા હેતરમાં એ ટીનિયન બે અને મનુ કે ફટફટ ઘાસ વાઢ લે હેતર ખાલી કરી દે કે સરપંચ ના પેલા પોપટજીને બોલાવી ફરીથી જમીન વેચવીશ મારે છે. અને એ કેટલામાં જમીન વેચાશે ને કહું છું. તમારે કોઈ બોલ્યો છે ભાભી કહેજો ખાલી, તમારે કોઈ બોલ્યો છે કે ના તને સોડિયો પાડી નાખું. અલ્યા મારી મેટર છે, તું બેસી જાય શોધી જાય જા. ના હું મારા ભાઈ ના ઘેરથી છે અને મારા ભાભી છે, મારા ભાભી ખરો બોલી જાય. અલ્યા આ ભાઈઓ ભાઈઓ ડખો છો, તું બેસી દેજે. એ તમે પતાવી દે ડખલો, હું કંટાળીશું નકર. ચાલ ફર જમીન વેચી આ ચોથી પર વીકવી છે, બોલો શું કરવાનું. કેટલી વખત વેચશો? અને હું કે તમે અમારી જમીન લઈ લીધી. હું કીધું હું તો કાઈ થાય ને હું તો કહી દીધું હું બધી તમે તાર લઈ લો અને 2 જણા ઊંઘો પછી. શું કરવાનું. પણ એવું હાનો બોલી જાય રોય, હાનો બોલી જાય એમ કહેજો. તે હું એ કંટાળી હું તો કાઈ થાય હું તો કીધું કે અમારી ભાગ નહીં લઈ લે. તું બેસ કે હું કા કુદરો થાય તું બેસી જા ને. તારી બાજુ લાગ મને કોઈ મને રાતું નથી. અલ્યા આ ભાઈઓ ના ખાવા તું યાર હું કા વસી પડીશ કે હમણાં ને કોઈ માર્યો નહીં, ખણે આવત હાથોમાં. સાચી વાત છે. તાન હું તારો ભાઈ પણ તું પેલો મારો ભાઈ બંધ નહીં. હાર કશું વાંધો નહીં, એ ફરી એની ઈચ્છા પૂરી કરીએ. ભાઈ કરતા ભાઈ બંધ અધિકો કહેવાય. આ છેલ્લી વખત વેચી મારો હવે થાકી ફરી લ્યા. તું શોધી ખબર છે ભાઈ બનશે મારું. આ છેલ્લી વખત ભાગ પાડી ની મનની ઈચ્છા પૂરી થાય. આજ મેઠ્યો છું ના છોડું લ્યા, આજ મેઠ્યો છું મારી માની છોકરાને જો આજે જોઈને જીવ તો રાખું. બેસજે. બેસજે. તું મને રાખું છું. લાવજે નહીં. અરે આજે તું લાય ખાલી આમ ખોલી રે તું લાય. દે પરવું દે. લાય. આ રાખ ભાઈ શોધી રાખ. એ રકમી સામે લે શોધી મગર ઠંડુ કરે એ તો એને કહી દે છે સરપંચને બોલાય. આમ સામે વચ્ચે ઠંડુ થતું હોય, ઠંડુ મગાવવું પડે, ગરમ થાય સાથી તું. હવે હું ઠંડુ તમે તો રોજ આવો છો દાડા 2 વખત તોટા મારો છો. બરોબર એ તો હું તો આવું તો ખરો જ થતા. સગા તું કરો ભાગલા પાડીએ છીએ શાંતિ રાખો ને મારે યાર દખાવો તો તું પછી ખોટું ગવાઈ જાય. મોના મોના હંતાર્યું એટલે આ કો ખરો નહીં રાવરાતું મને. પટી આટલો મોળો હતો. અજા એની વાત નહીં કરતો. એ તો હું ગમમાં જઈને મોગનભાઈ થી પીતા આવું છું પણ ખાલી મને છડકો ખાખમાં આલે કે નહીં લે તું બેસકી શોધ મારા કથલામાં કા પડે ભાઈ ના યાર ભાઈ બંધ સમજ્યા કે ભાઈ સપોર્ટ ભાઈ બંને કરે પણ ભાઈ નો દખલો છે મારો. હા તો જે હોય પ્રેમથી પટાવજો. હવે એ ચોથા વાર જમીનના ભાગ પડી બીજું કરીએ. હા નહીં જો મને સમાચાર મળ્યા ને તો મેં થયો જો મારી માની છોકર ને શું ભાઈ મને મળ્યો છે ને તે માથા ભાઈ એનો અરે સા પીવાય ના ભૂલું ના આયા શીખર ચપ્પુ લાવી લે પાછું ખિસ્સામાં હેડ. સરપંચ ને પોપટલાલ ને બોલાતા જઈએ હો. આ જમીનની વેચણી કરાવી દેવી છે. આવો ને ચોખવટ થઈ જાય કે બેટા. હા એ જમીન છે ને આપણા કોરી જ છે ભાઈ. આ તાર પાસે ને એવડું બોલ્યું છે પાછા. હા સાચી વાત છે. હા એટલી તો જમીન જતી કરાય કોઈ. ના ના હું કા કરવી પડે તાણ થોડી આવો છો અત્યારે જમીનોના ભાવ છે પાછો તાણ ભાઈ બોલવા જેવું રાખ્યું છે, બોલવા જેવું રાખ્યું છે. તમે મારા ભાઈબંધ ના ઘેરથી ને તમે બોલ્યા છો. કોની વાત કરો? વાઘોન ઘેરથી ને તમે શમ સણકાઈ છે એવી વાત છે. અલે એ તો અમારા ઘરનો પ્રશ્ન છે. મારા ભાઈ ની વાત છે ને અમારા ઘરનો વાત છે. ભાઈ બંધ છું એનો હું મારી માની છોકર મજા નહીં આવે. વાઘાની ઢાળ થઈને આગળ ઉભો છું અને વાઘાને હડતા પહેલા 100 વખત વિચાર કરજો. મારી લાશ ઉપર થઈને જવું પડશે. તારો ભાઈબંધ પછી પેલા મારો ભાઈ છે બરોબર છે અને આ મામલો અમારો છે બરોબર. જમીન અરે મામલો હવે મેદાને સડે હું વાત કરો છો ના મેદાન
બોલવાની મર્યાદા રાખ. મર્યાદા છે શાંતિથી શાંતિ બોલ. સોડિયા પડી જાવ મેઠાલાલ જો ગળું જતું રહે ના જાય મારા ગળું નહીં તમારો ફોડો જતો રહેશે ઓય બરોબર માપમાં બોલો તમે. માપમાં છો એ ટેણિયા તું બંધ થા અરે અમારી જમીન છે ને, અમારે વેચવાની છે. તમારે અમારી જમીનમાં અમારા ભાઈઓમાં દખલગીરી વચ્ચે નહીં કરવાની તમારે. ભાઈ બંધ છે મારો દખલગીરી થશે ને થશે એ આ મોરા દુકાન ને ભાઈ બંને માથા લઈને ફર બરોબર છે પણ મજા નહીં આવે મજા નહીં કર. હા. માધા લેવી નહીં મારે માધા નહીં લેવાની સજા હાલવાની છે જો એને અડાસો તો કળવા વધારાને બોલું છું તું મજા નહીં તમારા આવે. ભાગી જાવ. હા અને ઈથે નીકળતા ને મારા ઘર આગળ તો સોડિયા તૂટી જાય ગમે ત્યારે ટોટેવા થઈ જશે મારા પાના ઘેર તમે ના જતા. જો 70 વખત જો હા, નહીં જવાનું છે એમ? મારે તમારા ભાનો બગાડ્યા છે તમે. છોકણ બગાડે હતા થઈને જોઈ આવજે કમ્પ્લેટ છે ટુકડી જેવો લુગડો પહેરીને બેઠો છે વધારાનું બોલતો નતો વાળી સરાસો. આવડ્યો. મારા ઘરમાં દારૂડિયા ખાઈ નાખે ઘર દારૂડી ખાઈ નાખી મારા પૈને દારૂડિયા ખાઈ હાથ નાખી. હાથ હા આવાનું કેવું પડે છે મારે. બાપ બેઠો છો એટલે એકલો ભરીને એવી બીવરાવો વાત નહીં મારા ભાઈને પકડવામાં તમારો હાથ છે. હા ઈને નતો પીતો ને તમે પાતો કરી એ નાખ્યો. પાવું એ પીવું એ તમારા પૈસે પીવું છું તમારા પૈસે પાવું છું તું પી કે દરિયા પર પણ અમારા ભાઈને હું કે બગાડે છે. તો હું નેકળ કમણો સોરી કાઢું છું તું જા પી જા. એ વાત ટણા લઈને ફરે. ટાણાની વાત નહીં નીકળવાનું કરો. ઢાલ થઈને ઉભો રહ્યો છું અડતા ના એને તમારે ઢાલ ને ફાલ બધું સોય જતું રહે હમણાં. એ ઢાલ કોણી થઈ જાય એના કઈ નીકળો. આ તારા ટાબરિયાને લઈ જશે તમે જવન કરો ને યાર ઓથી. કમળા હાલ હમણાં પગ ના દેતા કણ. પગ નહીં અને અમારા ભાઈઓમાં મામલામાં તમારે નહીં પડવાનું છે જમીનના દખામાં. જો તાનાડી જો પછી તમને ખબર પડે તું ધાન ભાઈ વધારાને બક્યા કે જાય નીકળ. નહીં જાઉં લે તું કેમ હું છે ઊભું રહું મારે લેવાય તળકા ઊભું રહું એ પણ કેનાલમાં પાણી ના આવત પણ મરી જા. આવતી નહીં કે તમને બાપ બેટાની વાય આ કેનાલમાં ડબોડીને મહી નાખો ધાન ભાઈ તારા અંગાથી હું મગજમારી કરવાની. હું મગજમારી કરવાની ના હોય. તાણે આવા તો ભાખી નાખવા પડે. તાણે. તા પૂંઠા વાળા વગર ધાવા ઘર ખરાબ કરે મારું ઘર ખરાબ કર્યું દારૂડિયું કઈ નાખ્યું મારું ઘર. જેવું લાગે છે ને કઈ તાણે. જો ને યાર મગજમારી કરે તું તો ઓઢો છે ને બીજો ઓઢા કઈ નાખે. ઓઢો ઓઢો ના કરે ઓઢો ઓઢો ના કર એમાં ને એમાં પેલા ભાભી મરી ગયો. એ તારા હાયમો દારૂ પી પીને પેલો કરતો હતી મો. તારે હાથ ફૂટું ઓરે ઓરે ખોટું મગજ બગાડું ખરાય. ખોટું ચાલ્યા કચું ફૂકું પાપડ જેવું છે હમણાં હાલ આમ મચડી નાખીને મરી જાય એવું છે અને ખોટી દાદાગીરી કરે. તારું ચાલે અલ્યા ખોખલું સારી રીતે પી પીને પટી ગયેલું છે રવા દે જા. ઓછા ઘેરથી હથ્થા લે તો ઓય 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 એ ઈટાળોથી ધામે એક પેલા હું હથ્થા લઈને આવજો આજા ખોટું રંગાઈ જા આમાં હાલ હમણાં. શું નહીં લા ઈમોની મને કશું નહીં. હવે તો મોં નહીં ચાલુ હવે તો. અને પાળ્યો હતો જો એકણ વધારે ડંફાસ ખુરશી તો. હું નહીં કરું બેટા હું નહીં કરું. સુખ શાંતિ આ જરા બીજા તને પારકા થઈને દેખો ને આપણા ઘરમાં દખલગીરી કાલે છે વચ્ચે. એ તો શેનું આવા વધારા ના પાડી જ દેવો છે તું. હા હા એમ. પોપટ બપોરે કહું નવરો છે તે પેલા રમતુજી છે ને ઈવન જમીનના ભાગલા પાડવા જવાનું. પણ આજ તો સરપંચ મેન નહીં આવ્યો હે? હવે નાગજીજી ની બે જોનો નહીં આવતી હોય છોરીઓના એ જવાનું છે લગ્નમાં પછી અલ્યા આમું પોસ પછી કર્યા લે તારું. હા હે શું કીધું પોસ પછી નું કહું તારું કર્યા લે એમ કહું. તો કશો વાંધો નહીં પછી તો લગ્નમાં તો ઘરનો જ જી આવશે પછી ચાલશે ને. વાહ ભાઈ વાહ જોજે હાલ કીધું તો કે મારે જમવા જવાનું અને પોસ પછી નું આ લાલચ રહીને બુરી બલા. હા રમતુજી ની જવાનું છે હે રમતુજી ની જો 500 વધારે માગજો મારે આવું કીધું તો ખમતી પાલટી છે અલ્યા એ તો ના કેવું પડે. હું આજ સુધી ગમે ત્યાં જાઉં ને હા કહેતા એવા મત પણ હા મેઠા ભાઈ એ આવો આવો ટીના ટીના મજા ખબર કરે. લ્યો. લોકો પંચાયતમાં જતા રહ્યા પણ ના ના આ પોપટ આવે તે બેઠા બે જણા વાતો કરીએ. અમે તમને ભેગા થવા જ આવ્યા છીએ. હે? ઓહો શો ના પાડી તમ તાર ગમે ત્યારે મારી જરૂર પડે ને આઈ જવાનું તમ તાર તમારે બિંદાસ. તો આ ઓલકું બની આલ્યું નહીં ઓલકું બની આલ્યું નહીં તમને હા પણ હવે તમારો વગર એનો ન્યાય થાય એવું નહીં એટલે હું સરપંચ ને પોપટલાલ ભેગા થતો આવું. હે તાળ શાનો ન્યાય? આપેલી અમારી જમીન નહીં વાઘુ બેન હે તે વેચવાની છે કોઈ વેચ ચાલજો રે કહું છું. એટલે હમણાં તો પેલા પરથી એ વેચારી છે વળી પાછું ઉઠ્યું. કોઈ શાર લાયા નહીં સરપંચ હે? તાણે કે ખોટું પેલું એ કર્યું છે કોઈ કોણ લાયા નહીં ને એનું તાણે
મેઠા ભાઈ બધી વાત હાશી અમુ એમને વેચાલીને અમુ અમાર ના આવાય ફેન્સિંગ ના કરો યા તારું અમાર ના આવાય even ખોટું લાગે કે અમારામ તમે પડ્યા એવું લાગે કશું શાર જ આવ્યો નહીં બાપા એ બાપા બાપા મેઠા ભાઈ સરપંચ મારા બાપાને મેલ્યું કોક માથા મેલ્યું તારી બાપા એ બાપા એ સરપંચ યા કશો વાંધો નહીં દોડ જે પોપટ દોડ જલ્દી બાપા એ બાપા મારા બાપાને મહિને જો સરપંચ ટીના તું ચિંતા ના કરે ટીના તો હું જોઈ લઉં. પણ અમે વાડ ઊંધી ગોન હેર્યો મોણો એ, તમે કશું દવાખાનું કરજો કોણ દવાખાને લઈ જાણ કર બાપા કશો વાંધો નહીં કરવા બેઠા ભાઈ શો જોઈશું ઓ મેઠા ભાઈ લઈ લે કઈ દવાખાને લઈ જાણ કર હેડો જાણ માથામાં જ મેલી ઓહો, લઈ જાઓ પકડજો ને સદી ના ઉભા ઉભા રહો, ઉભા. પકડજો લઈ લે લઈ જાઓ રિક્ષામાં ફોન કરો ફરતે હેડજો બસ આખો દાડો પંખા વાયરા હુઈ રહું છો કશું કરવું તો છે ના પંખો ચાલુ રહેવા દે પણ હું કા પંખો ચાલુ રાહ દઉં ગરમી લાગે છે ગરમી લાગે છે તે બસ આખો દાડો ઊંઘી રહેવાનું કોઈ ખબર જ પડતી નહીં ઈ તમારા ભાઈને જઈ બતા ચપ્પુ હાલમાં પરોવી દીધું પરોઈ દિયો તે ઈ ભાઈના આગળ છે કશું નહીં બોલી શકતા ઈ છે પીવો છો ચપ્પો નહીં બતાવતા કોઈ મારા આગળ ચપ્પો બતાવો છો તે નવું લાવો ફુદીરાજ નવું લાવવું પડશે આ થોડું ઊંચું થઈ ગયું પાછો ઊંચું કૂતરું આવી પડી શું પાયો ફોડી નાખ્યું કી ઢોકર કને તાર ભાઈનું બોડું ફોડી નાખ્યું કને મી આ શરમ વગર ના એટલે એમાં હણી શરમ એ પેલા સરપંચના ઘેર થઈને એ જમીનના ભાગલા બેસવાના કરતો હતો આલ્યું ડેકું બેઠાનું પોડું ફોડીને આવ્યું કે છે મગજ તોડી નાખ્યું પાછલું અરે પણ ઘણા ભાઈ તમારી વાટીએ જો છે અને આ તારા દોઢ ડાય છો થવાનું આવતું તો મારા ભાઈઓમાં તને આનો બોલી જતા મારા ભાભીને બોલી ગયું મારા ભાઈ બંધ તું આવું કરે કે પણ એવી રીતના ભોડામ ના મેલાય ના ભાભી શામ ના મેલાય અરે હું મેલાય હવે યા પેલી તું કરતી ગાડી છે પોલીસની જલમો જો હવે તારે જલમો પહોંચવાની છતાં પડશે પોદાવાની પણ તો તું બેઠો તો બસાય મારે નહીં આ ભાઈઓ મો આબુ પહોંચી ગયો હું દવાખાને લઈ જાય હું એવું મંદુ મિલતો જ નહીં તારા ઘોડો થઈ ગયો છે કુ ભાઈ તું જવાન કરજે કઈ એવું લાગશે કે ભાઈએ પટાવડાયો આજે એમ નહીં જાય પણ મને જેલમાં શું મને મોકલે છે તું બેર્યું છે માથામાં જો મરી ગયો તો એટલે તારા તો આટલું બધું ભીડ કાઢ્યું બધું તારી જમીનમાં સાવ છું બોલે તું મને જેલમાં દવા મોકલી ધકેલી દોડાય છો થારો તો હું સમાધાન કરો હું જમીનના પાકલા પારો તારે શું બેરવાનું આવતું તું ગાડી બાડી હાથ હું થઈ ગયું હંતાવા નહીં ભાઈ તું જવાન કરો થી એટલે એ ના ના ભાઈ તું જવાન કર મારું તો આવશે કરી યાર ભાઈ પણ મને જેલમાં શું ગાલે છે યાર ના ભાઈ તું જલમો દાવ છે પૂરી થાય મારું તો આવશે એટલે ડો ખાઈ જાય લે જેલમાં તો કોઈનું નહીં અત્યારે તમારે લીધા તો બી કેટલું કર્યું તોય અત્યારે તું જવાન કર નિયર હોય થી ફટાફટ યાર એટલે આ જેલમાં ટિફિન લઈને તો આયા હતા એટલે ગાને ફટાફટ આવા ભાઈબંધો તમારા એ વાઘલા તારું જાય તારું તારા માટે કેટલું કર્યું બી એટલે તું મને જલમો ગલાય યાર એ વાઘલા તારું નહીં હારું થાય બસ તારું હારું થી ચાલ જા હારું થયું તો મને જેલમાં ગલાયો તે બહાર રહી કરાનું છે મી ભલે મારું શું હું તો તાર ડૂબો ખાઈ અરે મરી જા પારા હોય જાવ તું તારું સાકેલ મરી જા ભાભી કોઈ નામું તમને હું કઈ કઈ કહેવાનો છું પણ આવું આ તમારી ઈનો ઓછો આવું કહેવાનું આવતું તું કરવા ભાઈ તું ઘરમાં પંખો મેલ ફટાફટ આમાં હાલ તું એ જલમો જાય નાળી કેન્દ્રમાં તારું છે પંખો મેલ આ તો હારો હવન કા બેઠી કરે છે લેડો લેડ હું બાકી દીધું હું લે હેડ મગજ ફરી ગયું શકું તમાર ફરી ગયું છો તો ખેતરમાં અંતઈ બે જણો પણ ઈવન જો આવું કરવાનું આવતું પણ તમે કહેવાય ના ઉભા રે પોલીસ લઈ જા